સુરત શહેરમાં 35,000 જેટલી ઓટો રિક્ષા ગેરકાયદેસર હોવાની ચર્ચા હતી. એને લઈને સુરત રેલવે ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેર સુરતના તમામ રિક્ષા ચાલકોને જાગૃત કરવામાં આવે છે કે દરેક રિક્ષા ચાલકોએ વહેલી તકે વીમા, ફિટનેસ અને પરમિટ જેવી તમામ પ્રોસેસો કરી લેવી એવી રિક્ષા યુનિયન દ્વારા અમારી નમ્ર અરજ અને વિનંતી છે, જેથી રિક્ષા ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે. સુરત રેલવે ઓટો રિક્ષા એસોસિએશન તરફથી કોઈપણ જાતની હડતાલ કે આંદોલન કરવાના નથી અને રિક્ષા ચાલકોને ગાંધી માર્ગે ગુલાબ આપી અને ટ્રાફિકનું પાલન કરવું અને સમજ આપીશું. રિક્ષા ચાલકોને ઓટો ફિટનેસ સેન્ટરમાં રિક્ષાની ફિટનેસને મેન્ટેન કરવા માટે અપીલ કરવામાં આવી છે. શ્રીમતી કલશ ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સના પ્રિન્સિપાલ ડૉક્ટર ફાલ્ગુની પટેલ દ્વારા રિક્ષા ચાલકોને અપીલ કરવામાં. ડૉક્ટર ફાલ્ગુની પટેલ, પ્રિન્સિપાલ શ્રીમતી કલશ ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ. નમસ્કાર, હું શાળાની આચાર્ય. મૂળભૂત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી એટલે ગુરુકુળની પ્રણાલી અને ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રમાણે બાળકને 1 થી 25 વર્ષ એટલે જીવનનો બ્રહ્મચર્યાશ્રમ. એ બ્રહ્મચર્યાશ્રમને ઉત્કૃષ્ટ બનાવવા માટે એને ગુરુને હવાલે કરવામાં આવતો હતો, અર્થાત ગુરુકુલમાં મોકલવામાં આવતો હતો. તો ગુરુ અને ગુરુ પત્ની બંને જ એમના માતા પિતા અને સર્વસ્વ, એ બાળકની સંપૂર્ણ જવાબદારી એ ગુરુની રહેતી હતી. તો એ નાતે હું પણ એવું માનું છું કે હું પણ ભારતીય સંસ્કૃતિની અને આ સનાતન પ્રણાલીની ધારક અને વાહક હોઉં તો મારી શાળાએ આવતી મારી પ્રત્યેક દીકરીઓની તમામ જવાબદારી એ મારા શિરે છે. અને એટલે જ અનિવાર્યપણે હું એવું માનું છું કે મારી દીકરીઓ, જેમના ભરોસે વાલીઓ દીકરીઓને શાળાએ મોકલે છે અને ઘરે પરત લાવવાની જવાબદારી સોંપે છે, આટલી વિશ્વસનીય જવાબદારી જે શિક્ષાવાળાઓને સોંપે છે, તો અચૂકપણે એ રિક્ષાનું ફિટનેસ સર્ટિફિકેટ અનિવાર્યપણે હોવું જોઈએ. કારણ આ આવવા અને લેવા મૂકવાની આ વ્યવસ્થા એ અત્યંત વિશ્વસનીય છે અને ટ્રસ્ટેડ. આ એવી એમની આ સિચ્યુએશનની અંદર એમને કદાચ જીવને પણ જોખમ રહેલું હોય, કારણ વિદ્યાર્થીઓનું જીવનું જોખમ, એમાં કોઈ પણ પ્રકારની નુક્તચીની ન ચલાવી લેવાય અને જાન હે જહાન હે. મારી વિદ્યાર્થીઓના તંદુરસ્તી અથવા તો એમના હેલ્થની રિલેટેડ અથવા તો એમના જીવના જોખમે કોઈ પણ કૃત્ય એને હું સ્વીકાર્ય ગણતી નથી. માટે મારી શાળાએ આવતી આ તમામ દીકરીઓ ખૂબ સંપૂર્ણ સલામત રીતે અને વિશ્વસનીય રીતે શાળાએ આવે, તેના માટે આ તમામ રિક્ષા એટલે કે તેમના વાહનોની ફિટનેસ આવશ્યકતા અત્યંત અનિવાર્ય છે. અને એ હોય તો અમે સંપૂર્ણ તેમના ભરોસે વિદ્યાર્થીઓને શાળાએ લાવવા અને લઈ જવાની આ તમામ વ્યવસ્થાની અંદર એઓનો સહકાર અનિવાર્ય છે. માટે આ તમામ રિક્ષાવાળા ભાઈઓને પણ એક નમ્ર અરજ અને એક અપીલ કરું છું, એક માતા તરીકે, એક ગુરુ તરીકે અને એક આચાર્ય તરીકે, કે મારી દીકરીઓની આ સંપૂર્ણ જવાબદારી તમારા શિરે છે. તો તમારા માટે પણ એવી એક મોટી જવાબદારી છે કે આ દીકરીઓની તમે સંપૂર્ણ એમના જાનના જોખમની સ્વીકારો. કોઈ પણ પ્રકારની એમાં ગલત ચૂક કે કોઈ પણ પ્રકારની સરચૂક ન થાય અને વિદ્યાર્થીનીઓ સંપૂર્ણ સલામત રીતે શાળાએ આવે અને જઈ શકે, એ માટે આપની વાહનની તમે ફિટનેસ સર્ટિફિકેટ અચૂક મેળવો અને એ તમારું વાહન સંપૂર્ણ સલામત રાખો, જેથી અમે સંપૂર્ણપણે નિશ્ચિંત થઈ શકીએ અને અમારી તમામ જવાબદારીઓ આપના શિરે આપી શકીએ. અને આપ અચૂક એમાં સહકાર આપશો એવી અમને નમ્ર આશા છે. અને તમે અમારી આ ચિંતાનું વહન કરશો તો અમે તમારા માટે ખૂબ આભાર વ્યક્ત કરશું, અમે કૃતજ્ઞતા વ્યક્ત કરશું. એક વાલી તરીકે, એક માતા તરીકે અને એક ગુરુ તરીકે આપ અમારી લાડકી દીકરીઓની સંપૂર્ણ જવાબદારી તમને સુપરત કરીએ છીએ. એમાં આપ સહકાર આપશો એવી અમને સંપૂર્ણ આશા છે. અસ્તુ. જી, આપનું નામ? મારું નામ પટેલ મિત છે. હું રાજીક ડાયમંડ વીઆઈપી ફિટનેસ સેન્ટરથી વાત કરું છું. અત્યારે જે ઓટો રિક્ષા માટેની ફિટનેસની વાતો ચાલી રહી છે અને એમને ડિટેન કરી દેવામાં આવી રહ્યું છે આરટીઓ તરફથી, તેના માટે ફિટનેસ માટે કેટલી રિક્ષાઓ અહીંયા આવી છે? અત્યારે આપણું સેન્ટર અત્યારે રનિંગમાં આવે 25 દિવસ જેવા થયા છે, અત્યારે કાર્યરત થાય. બરાબર છે. રિક્ષાનો ફ્લો હજી જેવો જોઈએ છે એવો આવ્યો નથી. બરાબર છે, પણ હવે ધીરે ધીરે આવશે એવી અમને સંભાવના લાગી રહી છે.
કેટલી રિક્ષાઓ અત્યાર સુધીમાં આવી છે આપની પાસે? અત્યારે મેક્સિમમ આપણા ત્યાં 20 આજુબાજુ આવી છે, 20-25 રિક્ષા જેવી આવી હશે. પણ જેવો એ પ્રોબ્લેમ થાય એના પછી જેવો ફ્લો આવવો જોઈએ એવો ફ્લો હજી સુધી આવ્યો નથી. જી આપનું નામ? હા, મારું નામ ધાર્મિક છે અને હું અહીંયા રાજીક ડાયમંડ વીઆઈપી ઓટોમેટિક ફિટનેસમાંથી વાત કરું છું. જે અહીંયા હું એડમિન તરીકે કામ કરું છું. જે અત્યારે રિક્ષાઓ માટેની જે ફિટનેસની વાતો થઈ રહી છે તેના માટે શું કહેશો? અત્યારે જે હમણાં થોડા સમયથી રિક્ષાઓ માટે જે વાતો ચાલી રહી છે અને ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે એ એકદમ ઉચિત છે. કેમ કે આપણે રિક્ષાઓ જે અહીંયા ફરી રહી છે, અંદાજો આવેલો કે કઈ 55,000 જેવી રિક્ષાઓ છે અને એમાંથી 30,000 જેવી રિક્ષાઓનું ફિટનેસ થયું જ નથી. કદાચ એનાથી વધારે બી આંકડો હોઈ શકે હજુ જોઈએ તો. અને રિક્ષાઓ આમ તો રોજિંદા જીવનમાં બહુ ઉપયોગી કામ લાગતી હોય છે, નાના બાળકોથી લઈને મોટા માણસો સુધી. તો જો ફિટનેસ હોય તો સારું રહે એમ રિક્ષાઓમાં. ફિટનેસની કામગીરીમાં આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે ફિટનેસ લઈને? આપણે ફિટનેસમાં તો બધી જ વાતો આમ તો જોતા હોઈએ છું, પણ મોટા ભાગે વાત કરીએ તો પીયુસી છે, બ્રેક છે, પછી રિક્ષા બરોબર છે કે નહીં. જો સ્કૂલ રિક્ષા ના હોય બાળકો માટે તો એમાં મીટર લાગેલું છે કે નહીં, પછી એ કામ કરી રહ્યું છે, અને બાકી બધું જે બરોબર છે કે નહીં એ જોઈ લઈએ આપણે.